અત્યારમાં લાખોની સંખ્યામાં પબ્લિક આવી ગયું છે આ જોવા તમે. તમારે કઈ પૂજાના પંચપાત્ર ખેંચી જાય તો બહુ સમજ રહે, નહીં ફી ઓછી થઈ જાય શું ત્યારે ખીજાય ચિત્રકૂટ બ્રેકમાં કરાવ્યો. ખાલી 15 રૂપિયામાં નાની ભગવત ગીતા. તો જય શ્રી રામ, હર હર મહાદેવ. મિત્રો સ્વાગત છે તમારું ફરીથી એક નવા વિડીયોમાં. તો આજ છે ગોપનાથમાં મોરારી બાપુની રામકથા બેસેલી છે, એનો 7મો દિવસ છે. તો આજના વિડીયોમાં આપણે તમને બાપુ જે રામકથાનું જે પ્રવચન કરે એ બધું આપણે સંપૂર્ણ આપણા વિડીયોમાં દેખાડવાના છીએ. તો તમે વિડીયોની એન્ડ સુધી જોતા રહીજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો આ તમે જોઈ શકો છો, અત્યારમાં લાખોની સંખ્યામાં પબ્લિક આવી ગયું છે આ જોવા તમે. ફૂલ મંડપ થઈ ગયો છે આ તમે જોઈ શકો છો. તો મિત્રો આજ છે રામકથાનો 7મો દિવસ અને અત્યારમાં આપણે છે ને બાપુના કથા સ્થળના ડોમમાં આવી ગયા છીએ. અને અત્યારે અહીંયા છે ને પબ્લિક પણ અત્યારે ડોમમાં ફૂલ થઈ ગયું છે. તમે જોઈ શકો છો, જ્યાં જુઓ ને તમે એકલો પબ્લિક જ જોઈ શકો છો. આ તમે જોઈ શકો છો અત્યારે બાપુના ડોમમાં છે ને ફૂલ પબ્લિક થઈ ગયું છે. તો ચાલો હવે આપણે તમને આગળ જઈને બાપુનું પ્રવચન બતાવીએ. મને बताओ हमारी भूख नहीं गई, मैं कारण करता हूँ माफ कर ब्रह्मा के मुंह नहीं रखा से तुम्हारे कहीं पूजा पंचपात्र खेच जाए तो बहुत समझ रहे छोकरा परंपरा जीव बोल भी ना दे चमची ले जाए पंचपात्र ले जाए खबा ऊपर चढ़ जाए संध्या कर कोई मंत्र बोलता है खबा ऊपर चढ़ जाए क्रोध न कर पूजा वक्ते प्रार्थना वक्ते क्रोध न कर त्रीजू जमती वक्ते क्रोध चौथું ઘરેથી ખેતરે જાઓ મજદૂરી કરવા જાઓ નોકરી કરવા જાઓ ખીજાઈને કોઈ દિવસ ન જાઓ પ્રોગ્રામ દેવા જાઓ ખીજમાં ન જાઓ નહીતર ફી ઓછી થઈ જાય આપશું કઈ પાછા કામેથી ઘરે આવો ત્યારે ખીજ લઈને ઘરમાં ના આવો અને છેલ્લે શું ત્યારે ખીજાય આટલા તાળા ક્રોધ અને અગ્નિ કયો ભયંકર જ્યાં આના પછી અનુચિત જ કરાવે તો બાપ મહાત્માઓ જરા એવું બધું થયું. આ તો લીલા મહાત્માઓને ક્રોધ હોય જ નહીં સર, એને તો ક્રોધને ખતમ કરી નાખ્યું છે. સાધુ કોઈ ખીજાય એ તો લીલામાં જ આપણને હળગાવી લીલું આપણું હળગાવી દે. આપણે હાવ લીલા હોય જરાય એને લડ્યા ન હોય પણ તો લીલા લાકડે હળગાવી દે, કારણ કે એની લીલા હળગાવવા ધોવાડા કરવા એ એની લીલા છે. મારી નાખો ચકલી બનાવીનું નામ કરતા તમારે બંકુ બાપુ ચલા એ મને તે બાપુ એક વખત હું બેઠો સેવકે બાપુનો દીક્ષિત બાપજી બનાવો હોય તો ચકલી નહીં બનાવતા ચકલો બનાવતા, જાતિ પરિવર્તન નહીં કરી દેતા મહારાજ. ક્રોધ પાપ સાવધાન. ઘણા લોકો કહે અમારા ઘરમાં શાંતિ નથી પડતું ને, સાસુ ખીજાતી હોય બોવે તપ બહુ કર્યું ને એટલે મગજ તેજ તપ છે ને અહીંયા ચડી ગયું. અત્યારમાં આપણે રામકથાના ડોમની સામે અહીંયા તમે જોઈ શકો છો સંગીતની દુનિયા ગીતા પ્રેસ છે. તો અહીંયા છે ને મોરારી બાપુના ફોટા અને સ્ટીકર ને એવું બધું મળે છે. તો ચાલો આપણે અંદર જઈને તમને બતાવીએ. તમે જોઈ શકો છો સંગીતની દુનિયા ગીતા પ્રેસ, એમાં છે ને અહીંયા આપણને છે ને હા તમે જોઈ શકો છો ઘણા બધા મોરારી બાપુના ફોટા છે. અને પછી આ તમે જોઈ શકો છો આ મોરારી બાપુના ફોટા છે, પછી આ ભગવાન શ્રી રામના ફોટા છે, પછી જો આવા ટી શર્ટ છે,
આવી વસ્તુ અહીંયા મળી રહેશે. આ તમે જોઈ શકો છો, અહીંયા માળા છે. તો તમે જોઈ શકો છો અહીંયા રામાયણ છે, મહાભારત છે, એવી ઘણા બધા પુસ્તકો પણ મળી રહેશે. આ તમે જોઈ શકો છો. અહીંયા તમે આવડા સ્ટીકર જોઈ શકો છો, ગાડીમાં કે કારમાં જેમાં લગાડવું હોય ને એના માટે આ કિચન છે. અને આ જુઓ, આ ઓલો રેડિયમના સ્ટીકર છે. તો મિત્રો આ વિડીયોને હવે આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. તો વિડીયો ગમે તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો, અને આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.